નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 19 અને લગભગ 4:30નો સમય થયો છે ને હું તમને જે દ્રશ્યો બતાવું છું તે હળવદ શહેરના છે, સરા ચોકડી પાસેથી. આમ તો ગતકાલે રાત્રે જે વરસાદી માહોલ સર્જાયો હતો ને ત્યારબાદ સવારથી અત્યાર સુધી થોડી ઘણી રાહત હતી, પરંતુ અત્યારે થોડોક વાતાવરણમાં પલટો આવ્યો છે. અને પલટો તો ઠીક, પણ ચોમાસામાં જે પ્રકારની ધબધબાટી બોલી હતી વરસાદની, તેવી જ વરસાદની ધબધબાટી અત્યારે બોલી રહી છે. આમ તો તમે જે દ્રશ્યો જુઓ છો તે હળવદ શહેરના છે, સરા ચોકડી પાસેથી. એટલે ચોમાસામાં પણ આપણે ઘણા બધા લાઈવ કવરેજ અહીંથી દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા હતા અને અત્યારે પણ પહોંચાડી રહ્યા છીએ. સાથે જ વાત કરીએ તો રાત્રે જે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેમાં ઘણા બધા ખેડૂતોને બાગાયતી પાકો હોય તેમાં નુકસાન થયું હતું. સાથે જ અગરિયાઓની વાત કરીએ તો અગરિયાઓના મોટા ભાગનું મીઠું હવે તૈયાર થઈ ગયું છે, એટલે કે પાકી ગયું છે અને તેઓને બહાર ખેંચવાની શરૂઆત થઈ ગઈ છે મોટા ભાગના અગરિયાઓને. અને અત્યારે જે આ વરસાદ થાય છે તેને લઈ તેઓનો રસ્તો બંધ થશે અને સાથે જ ભારે પવનના કારણે સોલાર પેનલોમાં પણ નુકસાન થયું છે. એટલે સોલાર પેનલોમાં પણ નુકસાન થવાના ઘણા બધા વિડીયો તમે પણ જોયા છે અને આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા પણ છે. સાથે જ દાડમ કહીએ તો દાડમનો પાક હોય, લીંબુનો પાક હોય, અન્ય જે બાગાયતી પાકો છે તેમાં પણ ભારે પવનના કારણે ફાલ ખરી જેવા પાકમાં પણ નુકસાનીના સમાચાર મળી રહ્યા છે. આજે પણ અમે 1 થી 2 સ્ટોરી બનાવી છે જેમાં લીંબુનો પાક અને દાડમના પાકમાં નુકસાન થયું છે. એટલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. ઘઉંનો પાક પણ ખેડૂતોનો તૈયાર થઈ ગયો છે, જીરુંનો તૈયાર થઈ ગયો છે, ધાણાનો તૈયાર થઈ ગયો છે, વરિયાળી મોટા ભાગના ખેડૂતોની તૈયાર થઈ ગઈ છે, એરંડા તૈયાર થઈ ગયા છે. આ બધા પાકો તૈયાર થઈ ગયા છે. ઘણા બધા ખેડૂતોએ પશુપાલકો છે તેઓએ ઘાસચારો પણ વાવ્યો છે, એટલે વાવી નાખ્યો છે અને તેને લઈને પણ એમાં પણ નુકસાન છે. એટલે આમ ઓવરઓલ જે આ કમોસમી વરસાદ છે માવઠું છે તેને લઈને તમામ ખેતી પાકોમાં નુકસાન જ છે. અને આ નુકસાન જે છે તે જેમ જેમ વરસાદ વધશે તેમ તેમ વધતું જશે, કારણ કે નુકસાન કેટલું થશે તેનો કોઈ આંક મેળવવો મુશ્કેલ છે. કારણ કે કમોસમી વરસાદ થાય અને કોઈને ફાયદો થતો જ નથી. એટલે ખાસ તો જે પણ ખેડૂત મિત્રો જોડાય છે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે કયા ગામથી છે અને કેવો વરસાદ છે, એટલે અન્ય ખેડૂત મિત્રોને પણ જાણકારી મળે. અમરસિંહભાઈ કહી રહ્યા છે સરમડામાં વરસાદ નથી, પવન છે. સુંદરગઢમાં ફૂલ વરસાદ છે, વિજયભાઈ કહી રહ્યા છે. ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે. મિત્રો જે પણ ગામથી જોડાય ત્યાંથી લખજો કે વરસાદ છે કે નહીં. વેલાળામાં ફૂલ વાવાઝોડું, વિષ્ણુભાઈ કહી રહ્યા છે. આમ તો ઘણા બધા ગામોમાં વરસાદ છે અને વાડિયા બાજુ પવન સાથે વરસાદ છે, તેને લઈ વધુ નુકસાન છે. અત્યારે આપણે જે જોવો છો તે હળવદ શહેરની સરા ચોકડી છે. એટલે જે ચોમાસામાં જે વરસાદની ધબધબાટી બોલી હતી તે જ પ્રકારની વરસાદની ધબધબાટી અત્યારે બોલી રહી છે. એટલે આપણે જે જોઈ છે તે હળવદ શહેર છે અને હળવદ શહેરના દ્રશ્યો આપણે દર્શક મિત્રો પહોંચાડી રહ્યા છે. મિત્રો જેમ જોડાશે તેમ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે, એટલે અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે ખરેખર વરસાદ ક્યાં ક્યાં છે અને કેવો વરસાદ છે. ખાસ તો ખેડૂતો અને અગરિયાઓ બંને માટે નુકસાનકારક થશે. આમ તો અલગ અલગ વેપારીઓ છે તેને પણ નુકસાન થશે, કારણ કે ઘણા બધા એવા છૂટક લારીઓ સાથે ધંધાથી જોડાયેલા હોય ને તેઓ મિત્રો પણ આવતા હોય અને તેઓ રોજગારી પણ અત્યારે જે વરસાદ છે સાંજના સમયે તેઓ ધંધો ખોલતા હોય ને તેવા સમયે તેઓને નુકસાની જતી હોય છે. એટલે આમ તો ઓવરઓલ વરસાદ છે તેને લઈ મોટા ભાગના ખેડૂતોને અને બધાને નુકસાની જવાની છે, અગરિયાઓને હોય કે ખેડૂતોને હોય. સાથે નાના વેપારીઓ હોય જે રોજનું લાવી અને રોજ બનાવી અને રોજ નવો કરતા હોય ધંધો. વેલાળા મૂળી તાલુકાના વેલાળા ગામમાં ફૂલ વાવાઝોડું, વિષ્ણુભાઈ કહી રહ્યા છે. ઘણા બધા મિત્રો જોડાયા છે અને મિત્રો જોડાઈ પણ રહ્યા છે. અને આપણે જેમ જેમ મિત્રો જોડાય છે તેમ તેમ એના નામ સાથે માહિતી પણ મેળવતા જઈશું કે કયા ગામમાં વરસાદ છે. અગાઉ મિત્રોને કહ્યું તેમ કે આ કમોસમી વરસાદ છે અને આ કમોસમી વરસાદથી કોઈને ફાયદો નથી થતો. ખેડૂત હોય કે અગરિયા હોય બંનેને નુકસાન છે. ખેડૂતોની વાત કરી લઈ ફરી એક વખત તો ઘઉં
એ વરિયાળી છે, એરંડા છે, ધાણા છે, જીરું છે, જે ઘણા બધા ખેડૂતોને બાકી છે. ઘણા બધા ખેડૂતોએ જીરુંના કલર ન મળ્યો તો ઢગલો કરી નાખ્યો. ઘણા બધા ખેડૂત એવા પણ હશે કે જેમને ધાણા પણ હશે, જીરું પણ હશે. ઘણા બધા ખેડૂતોને ઘઉં પણ કાપવાના હશે. આ બધા ખેતી પાકોમાં નુકસાન છે. એટલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે અને જવાનું જ છે. લાલબા કહી રહ્યા છે કે પૂરમાં વરસાદ ચાલુ છે, ખેતીને મોટું નુકસાન થશે અને અગરિયાને પણ નુકસાન થશે. 100% સાચી વાત છે લાલબા તમારી. કારણ કે કમોસમી વરસાદ છે તેને ખેડૂતોને કે અગરિયાને કોઈને ફાયદો નથી થવાનો. અને મોટા ભાગના ખેતી પાકો હવે તૈયાર થઈ ગયા છે. એટલે તૈયાર થઈ ગયું હોય ને ત્યારે જ નુકસાન થવાનું જ છે. અને કદાચ નુકસાન જે અત્યારે વરસાદ થાય છે તેની ક્વોલિટી ખરાબ થશે એટલે બજાર ભાવ પણ ઓછો આવશે. એટલે બધાને નુકસાન જવાનું છે. એટલે આ બધું આપણને ધીરે ધીરે નુકસાન વધતું જોવા મળશે. ખાસ તો આપણે હળવદ શહેરના લાઈવ દ્રશ્યો બતાવીશું કે વરસાદી માહોલ છે અને જે ચોમાસામાં જામ્યું તો તે જ પ્રકારનો વરસાદી માહોલ છે. આ કમોસમી વરસાદ કેવો પણ કે ચોમાસાનો વરસાદ કેવો તે પણ એક આપણે દુવિધામાં છે. કારણ કે ચોમાસામાં વરસાદની ધબધબાટી બોલી હતી તેથી કાંઈ ઓછી નથી. એક જ ધારો લગભગ છેલ્લી 20 મિનિટથી આ વરસાદ ચાલુ છે અને ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ તમે જે જુઓ છો તે ઉપરથી ધાબા ઉપરથી પડવાનું પણ ચાલુ થઈ ગયું. એટલે વરસાદી માહોલ સતત છે. વરસાદ માધું છે ભુજમાં જોરદાર પવન સાથે વરસાદ છે. એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે અને મિત્રો જોડાઈ પણ રહ્યા છે. ખાસ તો મિત્રોને નમ્ર વિનંતી કે જે પણ મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે ક્યાંથી છે. એટલે કે વરસાદ છે કે નહીં એટલી એમને જાણકારી મળે. ડીએમ મકવાણા કહે છે સુરેન્દ્રનગરમાં નથી, વડોદરીમાં નથી. શાંતિભાઈ કહી રહ્યા ઘણા બધા મિત્રો છે. વરસાદી માહોલ આપણે બતાવી રહ્યા છીએ. ચોમાસા જેવો જ માહોલ અત્યારે જામ્યો છે. ઘણા બધા મિત્રો જોડાયા છે અને ધીરે ધીરે જોડાઈ પણ રહ્યા છે. ઉત્સવમાં વરસાદ છે. કે ભાઈ કહી રહ્યા છે. ઘણા બધા મિત્રો જોડાયા છે. ખેડૂતોને ભારે નુકસાન ઓછું છે. જયેશભાઈ કહી રહ્યા 100%. અર્જુનભાઈ કોઈબાથી જોઈ રહ્યા છે. એટલે કમોસમી વરસાદથી મોટા ભાગે ખેડૂતોને નુકસાન થાય છે અને કોઈ પણ ધંધો હોય એમાં કમોસમી વરસાદથી ક્યારેક કોઈને ફાયદો થતો જ હોય. આ બધા મિત્રો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ધીરે ધીરે મિત્રો વધી રહ્યા છે. એટલે આમ તો કમોસમી વરસાદ પણ ચોમાસા જેવો જામી ગયો અને એક પ્રકારનું જે કહેવાય કે ચોમાસામાં જે એક રસ થઈ ગયું હોય વાતાવરણ અને સતત ભારે પવનના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તે જ રીતના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. મિત્રોને એક ખાસ વિનંતી છે કે જે પણ મિત્રો જોડે તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપણી પાસે કોઈ વરસાદી વિડીયો હોય, પાણી ભરાઈ જવા, વીજળી પડી, વૃક્ષ ધરાશયી થવું અથવા ખેતી પાકોમાં નુકસાન થવું, આવા કોઈ પણ વિડીયો હોય તો અમારા 2 મોબાઈલ નંબર છે 84 014 82 014 અને 9545 99 98. આ બંને મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો. ફરી એક વખત મોબાઈલ નંબર કહું 84 014 82 014 અને 9545 99 98. આ બંને અમારા મોબાઈલ નંબર છે. બંનેમાં તમે વિડીયો મોકલી શકો છો ગામના નામ સાથે. અમે તમારો વિડીયો પ્રસારિત કરીશું અને કેવું નુકસાન છે તે વિશેનો ચિતાર આપણે મેળવશું. આભાર મિત્રો.